તો જય દ્વારકાધીશ ને જય માતાજી, સ્વાગત છે મારા ફરી એક નવા મિની વ્લોગમાં। અને આ બાજુ કેમેરો કર્યો ત્યાં તો વાતાવરણ હતું મસ્ત મજાનું। પછી તો ઘાય પહોંચી ગયા માણકી પાસે। આપણે માણકી લઈને જવાનું હતું બહાર અને આપી દીધો પાવર સ્ટાર્ટ। પછી અમે પહોંચી ગયા અમારા ગામના રમુજી સુરેશભાઈ દરજી પાસે। અને એ તો નકરા રમુજી જ કરતા હોય, સાંભળો એ હું કહેશે। સવાર બપોરને સાંજ ટીકડી આપી દીધી, સારું ન થાય તો બાટલો ચડાવી દઈશું ગેસનો। આ રિપેર કરાવવા આવ્યા હતા શેન પછી મેં એને કરી દીધી એટલે તરત મેં કીધું સવાર બપોરને સાંજ મેં એને ટીકડી આપી દીધી, નવી નીતિ નાખવાની થતી અને બાટલો ચડાવવા નથી થતો એટલે ટીકડી આપી દીધી, સારું ન થાય તો બાટલો ચડાવવા આવજો, આપણે ગેસનો બાટલો ચડાવવામાં આવશે। પછી ત્યાંથી ફ્રી થઈને વી આવ્યા અને આવી ગયા શુભમભાઈ પાસે। શુભમભાઈ છે જલાલપુરના ભાણેજ અને મેમદાના દીકરા। બપોરના 11:30 છે ને આપણે મહાદેવ ગલ્લામાં આવ્યા ત્યાં તો આપણો કલેજ હોય ત્યાં જ બેઠો હતો। એ બાપુને આપણા વિડીયો વિશે સમજાવતો હતો અને ઘરે આવ્યા ત્યાં તો કોરે ટીવી પડી ચાલ્યા। કોરે કોને ટીવી મૂકી, પણ એ આપણે રિપેરિંગ કરાવીને આવ્યા હતા એટલે કોરે મૂકી જ દીધી હતી। થોડી વાર થઈ ત્યાં તો ઓમભાઈ મળી જાય ને ઓમભાઈ કાંઈક કહેવા માગતા હતા, સાંભળો। પછી તો ફાઇનલી રોંઢો થઈ ગયો ને આપણે લઈ લીધો સાનો ડોઝ અને આપણે જવાનું હતું બહાર એટલે કે ઢસા। ફાઇનલી કોટ ને ચશ્મા પહેરીને તૈયાર થઈ જાય ને આપણે પેલા ઢસા જવાનું હતું મોંગલધામ, એટલે કે આજે મંગળવાર હતો એટલા માટે। ફાઇનલી ઢસા મોંગલધામ પહોંચી ગયા ને તમે પણ કોમેન્ટમાં જય મોંગલમાં લખવાનું ન ભૂલતા। થોડી વારમાં આપણે ઢસા પહોંચી ગયા ને આપણને મળી જાઓ બાઘો જેઠાલાલ વાળો નહીં હો, ભાવાભાઈનો બાઘો। અને ઢસાથી રિટર્ન થતા આજે મંગળવાર હતો એટલે વાયવાળા મેલડીમાંના દર્શન પણ ફાઇનલી કરી જ વાળ્યા। અને તમે પણ કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ન ભૂલતા। આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો।